સુરત પોલીસ નો ડ્રગ્સ સોસાયટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો વેચનારને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત શહેર અલથાણ પોલીસે ગાંજા સાથે એક ઈસમને પકડી પાડ્યો છે। અલથાણ પોલીસે બાતમીના આધારે ભરથાણા ખાતે કરિયાણાની દુકાનની આડમાં ગાંજો વેચતા પૂનમચંદ બહેરાને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે 22,000થી વધુની કિંમતનો 460.9 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસ તેની પૂછપરછ કરતા આરોપીએ પાંડેસરાના બ્રિજ પાસેથી એક ઈસમ પાસેથી ગાંજો લાવ્યો હોવાનું અને છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી। હાલ તો અલથાણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ અત્રેના સર્વેલન્સ પીએસઆઈ એનડી પરમાર નાઓને એક માહિતી મળેલ કે ભરથાણા ગામની અંદર સત્યસાઈ સ્કૂલની પાસે એક પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે એ પોતાના કબજામાં પાસ પરમિટ વગર જે છે ગાંજો રાખેલ છે ને એનું વેચાણ કરી રહ્યો હોય, જે બાબતે જે છે સરકારી પંચો સાથે જઈને રેડ કરતા ત્યાંથી જે આરોપી જે છે પૂનમ બહેરા નાઓ પાસેથી 460 ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવેલ, જેથી તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કલમ 8, 20 અને 29 મુજબ જે છે કાર્યવાહી કરે છે। આ બાબતેનું ઇન્ટ્રોગેશન કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવેલ છે કે ભાઈ જે મારા જેને હું ઓળખું છું એવા કસ્ટમરોને હું પોતે જે છે નાની પેકેટ જે છે બનાવીને આપું છું અને આની અગાઉ પણ જે છે આરોપી વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો ગુનો નોંધાયેલ છે। આ ઉપરાંત ડુમસની અંદર પણ એક એનડીપીએસનો ગુનો નોંધાયેલ, જેમાં જે છે સપ્લાયર તરીકે આ વ્યક્તિનું નામ ખુલેલું છે। હાલ જે છે પોતે એવું જણાવે છે કે પાંડેસરા બ્રિજ નીચેથી એક ઈસમ પાસેથી હું લાવેલો છું, જેનું નામ થામ મને ખબર નથી, પણ જો એને મને દેખાડવામાં આવે તો ઓળખી શકું છું, તેથી જે છે એની આગળની રિમાન્ડ લઈને એને શોધવાની પ્રક્રિયા ચાલુ છે। હાલ જે છે એવું વિદ્યાર્થીઓને જ આપતો તો એવું કોઈ એને પોતે નિવેદનમાં નથી જણાવ્યું, પણ જેના સિલેક્ટેડ કસ્ટમર હોય કે જે એની પાસે લેવા આવતા હોય એ વ્યક્તિને ખરાઈ કરીને આપતા હોવાનું પોતે જે છે જણાવેલ છે। હાલ સુધી અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।